જો એકવાર તમે વ્યસન મુક્ત નહીં થાવ ને તો આ સમાજ હોતો નતો થઈ જશે. મારા ગામમાં કોઈ દારૂ પીવે નહીં. દારૂ વેચવા વાળો ગામમાં ગયો નથી કે એના ટાટિયા તોડી નાખ્યા નથી. મિત્રો તો જ થાય. ભય વગર કોઈની પ્રીતિ ન હોય. બીક તો બતાવી જ પડે. સારું કામ કરવા માટે થઈને મર્દાનગીને લલકારવી પડે. રજપૂતની એક પણ દીકરી નક્કી કરો કે કોઈ પણ દીકરી ડબલ ગ્રેજ્યુએટ એટલે બીએ થાય એટલું વાત નથી. એ બીએ ને બદલે બીકોમ થાય, બીએ એલએલબી થાય, ડબલ ડિગ્રી ધારણ કરે, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી એ દીકરી ભણે. એના માટે થઈને મારે ને તમારે પ્રયત્ન કરવાનું. જેટલા પૈસા જોશે ને એ હું આ બધાય પાસે આવીને તમારા માટે હું કઢાવી દઈશ. આ મરદ મૂછારા છે ને, મૂછું બહુ મૈડે છે, એને જરાક ચીટીઓ ભરવાની જરૂર છે કે બહુ ભેગા કર્યા છે, હવે સમાજ માટે આપો. માં ભવાનીનો હું નારો લગાડીશ, એક જ વાર બોલીશ. અને રજપૂતમાં કહેવાય છે કે જેના અવાજમાં બુલંદી ન હોય ને એના કાળજામાં કોઈ દી બુલંદી ન આવે. રોતો જાય ને એ મુવાના સમાચાર લઈને જ આવે. રજપૂતનો દીકરો કોઈ રોતલ નથી. જેના મા બાપે આ દેશના ધર્મ અને સંસ્કૃતિના રખેવાળ તરીકે પોતાના માથા કપાવીને આજે પાળિયા તરીકે પૂજાય છે, એના વંશજ બેઠા છે. જોરદાર પેલા મા ભવાનીનો નારો બોલાવશું. એક જ વાર બોલીશ. તમારામાં તાકાત હોય એટલી તાકાતથી અને મા ભવાનીના મંદિરમાં કાવડિયા આપવાની ઈચ્છા હોય એટલી બળવત્તર ઈચ્છાથી જોરદાર બોલજો. જય ભવાની. વાહ વાહ. રજપૂત રણે ચડ્યા અને તલવારો જે ખખડતી હતી એવા હૈયાના અવાજ આજે કૈકડા છે. મિત્રો, મારી પહેલાના વક્તાઓએ ઘણી વાત કરી. એક સ્પષ્ટતા કરી દઉં કે અહીંયા કહ્યું કે ભાઈ અમારે કાર્યવાહ મંડળમાં નહીં, કોઈને ટ્રસ્ટીમાં લ્યો. જો ભાઈ મંદિરની શરૂઆત કરી હતી ત્યારે હાવ શૂન્યમાંથી શરૂઆત કરી હતી. અને હું જ્યારે ગવર્નર હતો કે મંત્રી હતો ત્યારે મેં કોઈ પાસેથી એક પૈસો માંગ્યો નથી. બધા એમ કે વજુભાઈ મંત્રી છે એટલે આપવા પડ્યા, વજુભાઈ ગવર્નર છે એટલે આપવા પડ્યા. કોઈ આપવા પડે એવી વાત નથી. આ મંદિર છે ને, એ મંદિર પાછળનો એક જ હેતુ છે કે સમસ્ત રાજપૂત સમાજ સંગઠિત થાય. પણ સંગઠિત થાય એ પહેલા રાજપૂત સમાજે સંસ્કારી થવાની જરૂર છે. સમાજ પૈસાદાર કેમ બને એની જરૂર નથી. રજપૂત સમાજની જે ભૂસાઈ ગયેલી અને વિસરાઈ ગયેલી કુમારીને ખમીર છે ને, એને ફરી જાગૃત કરવા માં ભવાની સૌને શક્તિ આપે એના માટેનું આ સંમેલન છે. આ સંમેલન વીરત્વની વાત છે એ કહી. અને વીરત્વ એનામાં જ આવે કે જે વ્યસન મુક્ત હોય. દારૂડિયાને પેલી દારૂનો કોથળી એક દારૂ પાઈ દો, એનામાં કોઈ દી વીરત્વ આવે? જે પોતાના ટાટિયા ઉપરનો ઉભો રહી શકતો હોય એ શું વીરત્વની વાત કરે? શિવાભાઈએ જે વાત કરી ને એ વાત રજપૂત સમાજને આજે ચેતવણી રૂપ છે. જો એકવાર તમે વ્યસન મુક્ત નહીં થાવ ને તો આ સમાજ હોતો નતો થઈ જશે. અને એકવાર જો આ રજપૂત સમાજનો યુવાન વ્યસનથી મુક્ત થશે ને તો આ સમાજ જેવો બીજો કોઈ સમાજ ગુજરાતમાં પેદા થવાનો નથી.
સમાજ સંસ્કારી હોવો જોઈએ, સમાજ સંગઠિત હોવો જોઈએ અને સમાજ સંપત્તિવાન હોવો જોઈએ. તમારી પાસે સંપત્તિ તો જ આવે છે. તમે ધાર્યું કે કોઈ દારૂડિયો છે, એ દારૂડિયો કરોડપતિ બન્યો કોઈ દી? કોઈ જુગારીઓ છે, એ જુગારીઓ દારૂપતિ બન્યો? કોઈ વ્યભિચારી કરનાર માળા હોય, એ કોઈ દિવસ કરોડપતિ બન્યો? મિત્રો, સંપત્તિ ત્યાં જ આવે છે કે જ્યાં સંસ્કાર છે. પહેલા સંસ્કારિતતા લાવો. મા ભવાનીનું મંદિર એ ભવાની ધામ ફક્ત મંદિર નથી, એ મા ભવાની સંસ્કાર ધામ છે. મા ભવાની પાસે રજપૂતનો દીકરો આવી અને આ પ્રતિજ્ઞા લેશે કે હવે હું ક્યારેય દારૂ નહીં પીવું, હું જુગાર નહીં રમું, હું વ્યભિચારી નહીં થાવ, હું કોઈ દિવસ પાન મસાલા ગુટકા કે નશાયુક્ત દવા નહીં પીવું. આ રજપૂત સમાજને જાગૃત કરવા માટે, રજપૂત સમાજને સશક્ત કરવા માટે, રજપૂત સમાજને સંપત્તિવાન બનાવવા માટે આ એક સંસ્કાર માટેનું કેન્દ્ર બની રહે, એના માટેની વાત છે. હું શિવાભાઈને કહીશ, હજી તો આ મંદિર માટે પૈસા એકત્ર કરવાની વાત છે. પછી રજપૂત સમાજના જે ગામડાઓમાં પરિવાર રહે છે, એ પરિવારમાં 5 દીકરા અને 5 દીકરીઓ, આ 10 જણાનું એક યુનિટ બને અને એ યુનિટનું કામ એ જ હોઈ શકે કે મારા ગામમાં કોઈ દારૂ પીવે નહીં. દારૂ વેચવા વાળો ગામમાં ગયો નથી કે એના ટાટિયા તોડી નાખ્યા નથી. મિત્રો, તો જ થાય. ભય વગર કોઈ દી પ્રીતિ ન હોય. બીક તો બતાવી જ પડે. સારું કામ કરવા માટે થઈને મર્દાનગીને લલકારવી પડે અને એના માટે કાર્યરત થવું પડે. કઈ રજપૂતનો દીકરો ગમે આ સમાજમાં જાઓ તેમ થવું જોઈએ કે આ દીકરો રજપૂતનો દીકરો એટલે 5 જણામાં પૂછાય એવો માણસ છે. ગમે એની વિકટ પરિસ્થિતિ હોય તો રજપૂતના દીકરાને કોઈ પૂછે તો રજપૂતનો દીકરો એનું નિરાકરણ કરી શકે. જેને કહીએ કે પરદુખ ભંજન તરીકે કામ કરવા વાળો, સમસ્ત સમાજનું કામ આગળ લેવાનું. રજપૂતનો દીકરો ફક્ત રજપૂતને જ ઉપયોગી થાય એટલું પૂરતું નથી. તમે જે ગામમાં રહ્યો છો, જે લતામાં રહ્યો છો, ઈ ગામ અને ઈ લતાની અંદર પણ આપણે એને ઉપયોગી થવું જોઈએ. આજે જુઓ, દિનુભાઈ આજે ગેરહાજર છે. આજે એને કોઈ પણ વ્યક્તિના મેડિકલી સારવાર માટે થઈને ઈ માણસ આટલું મોટું વિશાળ સંમેલનને બદલે ઈ સેવા કરવાની અંદર આગળ વધ્યો છે. આ એના સંસ્કાર છે. આ રજપૂતાઈ બતાવે છે. આપણે અહીં રહેલા રજપૂતોએ નક્કી કરવું જોઈએ કે હવે અમે કોઈ ભૂતકાળ ભૂલી જાઓ. હું દારૂ પીતો હોઈશ તો દારૂ બંધ કરીશ, જુગાર રમતો હોઈશ તો જુગાર હું બંધ કરીશ, મારે કોઈ હારે ઝઘડા કરવાની વાત હશે તો હું ઝઘડા નહીં કરું. આ ભાઈઓ માટેના સંસ્કાર છે. એ કહી દઈ. મિત્રો, હું ભાઈઓને કહીશ કે મહેરબાની કરી વ્યસનથી મુક્ત થાઓ અને એક પણ જુવાન વ્યસને ચડે તમારા ગામમાં, તમારા પાડોશની અંદર, તો એને સમજાવો. પુરુષ વર્ગના લોકો જો વ્યસનથી મુક્ત થાય અને બહેનો ફેશનથી મુક્ત થાય તો વ્યસન અને ફેશન બેથી મુક્ત થાવ તો આ સમાજ આગળ આવે છે. અને આ રજપૂત સમાજના બેઠેલા લોકોને હું કહીશ, આજે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી આપણી જે રજપૂતની દીકરીઓ છે એને અભ્યાસ કરવા માટે થઈને સ્કૂલ મળે છે પણ હોસ્ટેલ નથી મળતી. હોસ્ટેલના અભાવે જઈ નથી શકતી. તો આજે એમ કહું કે મોટા મોટા સેન્ટરની અંદર એને હોસ્ટેલ મળે એવી સગવડતા કરવી જોઈએ.
રજપૂતની એક પણ દીકરી નક્કી કરો કે કોઈ પણ દીકરી ડબલ ગ્રેજ્યુએટ એટલે BA થાય એટલું વાર નથી. એ BA ને બદલે BCom થાય, BA LLB થાય, ડબલ ડિગ્રી ધારણ કરે, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી એ દીકરી ભણે. એના માટે થઈને મારે ને તમારે પ્રયત્ન કરવાનું છે. રજપૂતની એક પણ દીકરી ભણ્યા વગર નો રહે. અને જેના મા બાપની આર્થિક સ્થિતિ નબળી હોય તો હું રજપૂત સમાજના લોકોને કહું છું કે જે પ્રમાણે દત્તક દીકરી લે છે ને, દત્તક દીકરો લે, દત્તક દીકરી લે, એમ દીકરીને ભણાવવા માટે દત્તક તરીકે લ્યો કે આ દીકરી ડબલ ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી એનો તમામ ખર્ચો હું આપીશ. હોસ્ટેલમાં રહેવાની સગવડતા હોય, એને જમવાની સગવડતા હોય, એના કપડાં જોઈતો હોય એને કપડાં હોય, એની ફી જોઈ, એના પુસ્તકો જોઈ, એનો હાથ ખર્ચી જોઈ, એ દીકરીને ભણાવવાનું છે. અને વિદ્યાદાન છે ને એનાથી એકેય સારું મોટું દાન નથી. દીકરીને ભણાવો. આ જે ભવાની ધામની અંદર જે પૈસા આવશે ને એમાં પહેલું કામ હશે કે આપણે ગામે ગામ જ્યાં અભાવ છે ત્યાં હોસ્ટેલ કરી અને કન્યા કેળવણી માટે થઈને આગળ વધવાની વાત છે એ કરી. મિત્રો, સમાજે આજે અહીં બેઠેલા લોકોને કહીશ કે જેના બધાને એકો એક પરિવારના સુરાપુરા હોય છે. એ સુરાપુરા કોણ થાય છે? ગાયોના રક્ષણ માટે જેને માથા કપાવ્યા હોય, કોઈ બહેનોની આબરૂ લેતા હોય, એની સામે લડાઈ લડી અને માથા કપાવ્યા હોય, અને જેને ગામના ધોળને બીજા રાજ્યવાળા, નાના નાના રાજ્યવાળા લઈ જતા હતા, ત્યાં લડાઈ લડી અને ગૌ માતાના રક્ષણ માટે જે શહીદો થયા છે એ બધા પાળિયા તરીકે પૂજાડા છે. આવા પાળિયાના વંશજ છે રજપૂત સમાજના લોકો. અને જેના મા બાપે, જેના બાપાઓએ, જેના દાદાઓએ સમાજ માટે થઈને માથું આપ્યું છે, એના દીકરાઓ મા ભવાનીના મંદિર માટે રૂપિયા માટે અટકાશે કોઈ? જે પ્રમાણે ગોવિંદભાઈએ કહ્યું ને, મારી પાસે 25,000 હતા, 1 લાખ રૂપિયાની લોન લઈ અને 1.25 લાખ રૂપિયા આપ્યા. અને આ દેનાર છે એને ભગવાને એટલું આપ્યું છે. તો આપણામાં તો કહેવત છે, દેનારનું કોઈ દી ખૂટતું નથી અને લેનારનું અભાગ્યાનું કોઈ દી ભરાતું નથી. આખી જિંદગી લાય લાય કરે. દુનિયામાં દેવાવાળો કોઈ પાયમાલ થઈ ગયો, કંગાળ થઈ ગયો? ગોવિંદભાઈએ 25,000 ને બદલે લાખ રૂપિયાની લોન લઈને આપ્યા હોય તો હવ આપે, ઉછીના લઈને આપે ને ઈ મરદમાળા કહેવાય કરી. આ મર્દાનગીનો દાખલો મારે તમારે લેવાનું છે. આજે જે આ વિસ્તારની અંદર કારડીય સમસ્ત રાજપૂત સમાજમાં લગભગ 90% વસ્તી કારડીયા રાજપૂતની છે. પછી ગુર્જર, ભાથી, નાળોદા, એ તો બહુ બધા જૂજ લોકો છે. એ કરી બહુ ઓછી સંખ્યા છે. પણ આજે 90% વસ્તી છે એમાંથી તમારે 50% તો તમારા એ જુનાગઢ, પોરબંદર ના 3 તાલુકામાં, અને 120 કરોડનું મંદિર થતું હોય તો વજુભાઈ વાળા ચોક્કસ આશા રાખે કે 60 કરોડ રૂપિયા 3 માંથી તમારે આપવાની વાત છે. અત્યાર સુધી જેટલું મંદિર થયું છે ને એમાં મેં તમારા કોઈ પાસેથી રૂપિયો લીધો નથી. હજી 35% કામ પૂરું થઈ ગયું છે. પછી વજુભાઈ દોડી દોડીને કેટલુંક દોડે. 88 વર્ષની ઉંમરે એના ટાટિયામાં જોર ઓછું થાય ને. અને આપણે કોઈ સત્તા ઉપર નથી. સત્તા ઉપર હોય તો હવ 10,000 ને બદલે 10 લાખ આપે. સત્તા ઉપર ન હોય તો કોઈ નો આપે. છતાં પણ અમારા પૈસાને મિત્ર મંડળમાંથી લઈ આજે 35% કામ પૂરું કર્યું છે એ કરી. અને આ સમાજની જે માગણી છે, જે વાત કરી કે ટ્રસ્ટી મંડળમાં લેવા જોઈએ કોઈને કોઈ, સમસ્ત ગુજરાતમાંથી ટ્રસ્ટી મંડળ માટે થઈને ચોક્કસ અમે વિચાર કરશું ને કરશું. પણ એ પહેલા હું રજપૂત સમાજના લોકોને ને શિવાભાઈને એનું જે ગ્રુપ છે અહીં, જેને આજનો આ કાર્યક્રમ કરવા માટે થઈને સખત મહેનત કરી છે, એ યુવાનોને કહું છું કે તમારું યુવા ગ્રુપ તૈયાર કરો. રજપૂત સમાજની અંદર
વજુભાઈ વાળા, ગોવિંદભાઈ હોય, જસાભાઈ હોય, કાનબા હોય, એ બધા ઉંમરના કારણે મોભામાં અમે સ્ટેજ સોંપાવી હકી, દોડાદોડી ન કરી હકી. રાતના 12 વાગ્યા સુધી મીટિંગ લઈ અને 12 થી 2 માં કોકને મળવા જાય, આલાલ હૂતો હોય તો એને ઉઠાડીને આપણે કહેશું, દોડાદોડી ન કરી હકી, દોડાદોડી જુવાનિયા કરી હકી. અને યુવાનોને માટે થઈને એકેય કામ અશક્ય નથી. કોઈ પણ યુવાન રજપૂત સમાજનો હોય કે કોઈ જ્ઞાતિનો હોય, એના માટે કવિઓએ પણ કહ્યું છે કે જો ચટ્ટાનો સે ટકરાયે, ચટ્ટાન એટલે દરિયાની અંદર જે પહાડો હોય ને, એ પહાડોમાં જો ચट्टानों से टकराए उसे तूफान कहते हैं, और जो तूफानों से टकराए उसे युवान कहते हैं. આ યુવાનમાં તાકાત છે. યુવાન માટે થઈને કોઈ કામ અશક્ય નથી. યુવાન ધારે એ કામ પાર પાડી શકે એમ છે. એટલે હું રજપૂત સમાજના યુવાને કહું છું કે આ ડાયટ ઉપર બેઠેલા લોકો છે ને, એનો જેટલો ઉપયોગ કરવો હોય એ કરજો. આ હુકાઈ ગયેલું લુગડું છે, એને જેટલું નીચોવવું હોય એટલું નીચોવી લેજો. એની પાસેથી જેટલા પૈસા નીકળે એ કઢાવી લેજો. હવે તો સરપ્લસ છે, એના છોકરાએ બધા થઈ ગયા છે. અહીં દિનુભાઈ હોય કે ગોવિંદભાઈ હોય કે જયંતિભાઈ હોય કે અહીં જસાભાઈ હોય કે અહીં બધા બેઠા છે ને, એ જ્ઞાતિમાં મર્ધિંગ લોકો છે ને, એની આશા આપણે આમ આશીર્વાદ આપી તો 5 આંગળી હોય ને, તો આપણે બધા પાસેથી આશા રાખી કે 5-5 કરોડ રૂપિયા દઈ ગયો. અને તમારે ખૂટે તો અમને કહેજો, તમારો નિભાવ અમે કરશું. કોઈનું ખૂટે એમ છે? આજે 500 ને 1000 કરોડ તમારી રીતે કયો તો એમ કે 300 વીઘા જમીન અહીંયા છે, 200 વીઘા જમીન અહીં છે, 150 વીઘા જમીન અહીં છે, 700-800 વીઘાના જમીનના એક જણો માલિક પડ્યો છે. અમારે બીજું કાંઈ નથી જતું. તમારી જિંદગીના 90 વર્ષ હોય એમાંથી 1 જ વર્ષની કમાણી દઈ દો. એ હવે તમે બધા કયો તો થઈ શકે, મારું તો કોઈ માનતું નથી. પછી મિત્રો, સમાજ માટે સમર્પિત કરો અને સમાજની અંદર પહેલું કામ એ રાખો કે સમાજની એક દીકરી એ સંસ્કારી બને, એનો અભ્યાસ પૂર્ણ કરે. અને એના અભ્યાસ પૂર્ણ કરવા માટે જે સગવડતા જોતી હોય એ આપો. અને જેની દીકરી ભણેલી હશે ને, જે સમાજમાંથી, એ કાલ સવારે એના લગ્ન થશે ને, એને ઘેર સંતાન થશે, તો એની દીકરીઓ છે, દીકરા દીકરી છે ને, એના મા બાપ કરતા અનેક ગણા હવાયા થવાના છે. આ પટેલ સમાજના લોકો આજથી કેટલા વર્ષ પહેલા એના હોસ્ટેલો ને બોર્ડિંગો થયા, એનું પરિણામ આજે દેખાય છે. પટેલ સમાજની એક પણ દીકરી એવી લઈ આવી દો કે જે ગ્રેજ્યુએટ ન થઈ હોય, બધી ભણેલી છે, એની ઘરે સંતાનો છે, એ ઉદ્યોગની અંદર, વેપારમાં, સરકારી નોકરીમાં બધે આગળ વધેલા છે. તો આપણા રજપૂત સમાજના કેમ ન વધે? હું વખાણ કરવા નથી કહેતો. હમણાં 2 દી પહેલા કડવા પટેલ સમાજના પ્રમુખ ગગજીભાઈએ એને કહ્યું કે ત્યાં જે વૈષ્ણો દેવીનો ચોક કહેવાય છે, મંદિરિયા, ત્યાં એ લોકોએ ઉમિયાધામ બનાવ્યું છે. ઉમિયાધામની અંદર 10,000 દીકરીઓ ભણી શકે, રહી શકે, એને ખાવા પીવાની વ્યવસ્થા, રહેવાની, ભણવાની ને ખાવા પીવાની વ્યવસ્થામાં ફી કેટલી ખબર છે? એક દીકરીનો 1 જ રૂપિયો, બાકી સમાજ આપે. અને સમાજમાં દેવાવાળા પડ્યા છે. એને કહ્યું કે બીજી 3,000 દીકરીઓ માટે થઈને અમે નવી હોસ્ટેલની બનાવી છે, તો અમને એક ભાઈએ 300 કરોડ રૂપિયાની જમીન આ દીકરીઓ માટે આપી છે. એ કહ્યું. મિત્રો જુઓ, આ દિલની ઉદારતા છે ને, એ સંસ્કારિતાની વાત છે. એ કહ્યું. તમારે જો સારા સંતાનો હોય તો એના આટલું ગમે એટલો પૈસો મૂકશો ને, એ હાવ ઓછો પડશે. જો છોકરામાં સંસ્કાર હશે તો કોઈ દી દુઃખી નથી થવાનું. અને જો છોકરાઓમાં સંસ્કાર નહીં હોય
તો તમે આ 200 એકર ને 150 ને 300 ને 125 ને જે ગણિત કરો છો ને એ તમારું ગણિત એ બધું રાતોરાત ખલાસ થઈ જવાનું છે. પહેલા રજપૂત સમાજ સંસ્કારી બને અને સંસ્કારી બનાવવા માટે દીકરીઓને ખાસ ભણાવો. જે વાત કરીને અહીં ઝાલાભાઈ એને કે અહીં આટલી જગા છે, અહીં આટલી જગા છે, બધી જગાની અંદર શું શું કરવું જોઈએ એના માટે થઈને તમે પ્લાન ને પ્રોજેક્ટ કરો. જેટલા પૈસા જોશે ને એ હું આ બધાય પાસે આવીને તમારા માટે હું કઢાવી દઈશ. આ મરદ મૂછારા છે ને, મૂછું બહુ મૈડે છે, એની જરાક ચીટીઓ ભરવાની જરૂર છે કે બહુ ભેગા કર્યા છે, હવે સમાજ માટે આપો અને સમાજને સમર્પિત કરવાની વાત હોવી જોઈએ કરીને. મિત્રો, અહીંયા જે રીતે ભેગા થયા છે એ તમામ લોકોને હું કહીશ કે હજી આ જે કંઈ જે ફાળાની વાત કરે, નોંધાવવાની વાત કરે, એમાં તમે કરતા નહીં, એમાં તમે જરાય ઢીલાસ રાખતા નહીં. 1 કરોડ રૂપિયા આપવાની વાત કરો તો મને 1 કરોડ આ વર્ષે આપજો ને 1 કરોડ આવતા વર્ષે આપજો. અને એમાંથી નહીં તમારા ગોરાનું પાણી ઓછું થાય તો મને કહેજો. આ તમારો ગોરો છલકાઈ જાય છે ને, એ છલકાયેલું જ પાણી અમારે જોઈ છે. ગોળો તો તમારી પાસે ભરી જ રાખો, તમારું છે ને એ ભરી રાખો. આ વધારાનું આવે છે ને એ છલકાયેલું જ અમને આપો. તો આજે ભગવાને જેને સંપત્તિ આપી છે એ લોકોએ ખૂબ જ આમાં પૈસા આપવા જોઈએ. આ પૈસા જે આવશે એ સંપત્તિને બદલે સંસ્કાર નિર્માણ કરવાની વાત કરશે. મારી રજપૂત સમાજની એક પણ દીકરી ડબલ ગ્રેજ્યુએટથી ઓછી ભણેલી ન હોવી જોઈએ. જો એક પણ દીકરી ડબલ ગ્રેજ્યુએટથી ઓછી ભણેલી હશે તો રજપૂતાઈને લાંછન લાગવાનું છે. મિત્રો, આજે કરો, આજે કડવા પટેલ માં ઉમિયાના નામ ઉપર ભેગા થાય છે. અમેરિકામાં 10,000 લોકો ભેગા થશે કે જે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાથી લોકો આવી અને સમાજને દાન આપશે. આજે લેવા પટેલ માં ખોડલના નામ ઉપર આજે ભેગા કરે છે, એને જોઈથી જાજા પૈસા મળે છે. તો રજપૂત સમાજ કેમ જાગૃત ન થાય? આ પૈસા આપો છો એ સારા કામમાં આપો છો ને, તો સારા કામમાં પૈસા આપવામાં કોઈ દિવસ લોભ ન કરવો જોઈએ. અને હું બીજી વાત કરીશ, આપણી રજપૂતનો ગરમ સ્વભાવ છોડી અને રજપૂતની માતાઓ હોય, આપણા દાદીમાં હોય, આપણા માસીબા હોય, આપણા ફઈબા હોય, આપણા કાકી હોય, આપણા ભાભી હોય, આપણા બેન હોય, ગમે એ હોય, એ તમામ માતૃઓને સન્માન આપવું જોઈએ. દાદીમાં મળે, કેમ છો દાદીમાં એમ કરીને આયલું નહીં જવાનું, દાદીમાને પગે લાગવાનું. માસીબા છે તો કેમ છો માસીબા એમ કરીને હારું છે ને આમાં કડક ઉભો રહીએ, માસીબા દુખડા લે, ભાઈ હાલતો, અરે ભાઈ પગે લાગને, માસીબા છે, આ છે. એ રીતે વડીલોને સન્માન આપતા શીખો. આ સંસ્કારીથી વાત છે. તમારે નમવું ને, એ નમો એટલે તમારું અભિમાન ઓછું થાય. મનમાં અભિમાન રહિત સમાજને સમર્પિત જીવન જીવવું એ રજપૂતાઈનો પહેલો ગુણ છે. એ કરીને મિત્રો, અહીં બેઠેલા બહેનોને પણ હું કહીશ કે મહેરબાની કરીને તમારી જે જરૂરિયાત હોય, જે માગણી હોય એ તમે સમાજના આગેવાનોને કહેજો. તમારી તમામ માગણીઓ અમે રજપૂત સમાજ પૂરી કરશું. કોઈ માગણીઓ તમારી અધૂરી નહીં રહે, કોઈ મહિનામાં ન થાય. અને હું ધારું છું આજે આ બેઠા છે ને સ્ટેજ ઉપર, આ સ્ટેજ ઉપર પુરુષ વર્ગના લોકો બેઠા છે, મહિલા કોઈ નથી. આજે મહિલા પણ સમાજનું કામ કરવા માટે આગળ આવે. જેને ભગવાને 40, 45, 50 વર્ષની ઉંમર છે એવી બહેનોએ સમાજની દીકરીઓને તમે નક્કી કરો કે અમારા આ 10 ગામની અંદર આટલી દીકરીઓ રહે છે, એ તમામ દીકરીઓને ભણવાની વ્યવસ્થા આ સમાજની 40 થી 50 વર્ષની ઉંમરની બહેનો હોય ને એને નોંધણી કરીને એની જવાબદારી એને રાખવાની. હું તો શિવાભાઈને, ઝાલાભાઈને, જયંતિભાઈને બધાને કહીશ કે આ સમાજને એજ્યુકેશન કરવા માટે થઈને સૌએ આગળ આવવું જોઈએ. કરી
આજે કોઈ આપણે માં ભવાનીનું મંદિર કરી છે, એની અંદર કોઈ કોંગ્રેસી નથી, કોઈ ભાજપ વાળો નથી, કોઈ આપ વાળો નથી, કોઈ કોમ્યુનિસ્ટ નથી, બધા રજપૂતના દીકરા છે એ કરી. આજે આ જયંતિભાઈએ જે આટલો આ ખર્ચો કર્યો છે, જયંતિભાઈ કઈ મળવાનું છે? અમુકને એમ કે છે કે જયંતિભાઈ ફલાણું કર્યું ને આ રહી ગયું. કામ કરે એની ભૂલ કાઢશે, પણ હંમેશા જયારે આપણે કામ કરીને ત્યારે સમજી જવાનું, ગમે એ કામ કરો એમાં વાક તો નીકળવાનો જ છે. ગમે આ જાઓ જલાલીથી લગ્ન થયા હોય ને તો એમ કે જમવામાં જરા કચાશ રહી ગઈ હતી, દાળમાં મીઠું જ નહોતું. હાલે લે, હવે તારામાં મીઠું નથી એની અમે વાત નથી કરતા, દાળમાં મીઠું નહોતું, આ વાંક જ કાઢવાનો. સમાજમાં જે સારું કામ કરતા હોય ને પ્રોત્સાહિત કરવો. આ જયંતિભાઈને કઈ લાભ થવાનો છે? હું જયંતિભાઈના ઉદાહરણ ઉપરથી મારી પણ વાત કરીશ. હું 87 વર્ષની ઉંમર થઈ છે, મારી 88 આજે બેઠું છે, પણ 88 આ ઉંમરની અંદર મારે ક્યાંય હવે ક્યાંય ચૂંટણી લડવા જવું છે, મારે કોઈ લાભ લેવો છે, પણ છતાંય મને એમ થાય છે કે ભગવાને મને મારું સ્વાસ્થ્ય સારું આપ્યું છે. જ્યાં સુધી શરીર કામ કરે ત્યાં સુધી હું સમાજને સંગઠિત અને સંસ્કારી કરીને રહીશ. સમાજ સંસ્કારી બને અને જે સમાજની દીકરીઓ સંસ્કારી હશે એ સમાજના એના દીકરા દીકરીઓ પણ સંસ્કારી થશે. આજે આપણે વાવેતર કરવાનું છે, આંબો વાવવાનો છે, આંબાના ફળ આપણને 5-7 વર્ષ પછી મળવાના છે. મિત્રો, આજે જે સમાજના લોકો ભેગા થયા છે એને હું ફરીથી કહીશ કે અહીંના લોકો જે મા ભવાનીના મંદિર માટે થઈને ફાળાની વાત કરે ત્યારે તમે દિલથી તમારાથી મેક્સિમમ થાય એટલું આપજો. અને મા ભવાનીનું મંદિર જેમ કડવા પટેલે ઉમિયા માતાનું મંદિર કર્યું, લેવા પટેલે આ માતાજીનું ખોડલ માતાનું કર્યું, એમ રજપૂત સમાજ પણ આજે મા ભવાનીનું મંદિર કરે. સમાજ સંગઠિત થવા તૈયાર છે. તમે બધા મા ભવાનીનો નાદ સાંભળીને ભેગા થયા છો. સમૂહ લગ્ન હોય તો નો ભેગા થાવ, એટલા આજે ભેગા થયા છો એ કરીને. પણ ભેગા થવું એ સાર્થક થવું જોઈએ. આપણે ભેગા થયા છે એનું કંઈક પરિણામ આવવું જોઈએ, એ દ્રષ્ટિથી આપણે ભેગા થવાની જરૂર છે એ કરીને. અને મા ભવાની ધામની અંદર જે કાંઈ વધારાનો સરપ્લસના પૈસા હશે ને એ બધા સમસ્ત સમાજને આપણે આપવાના છીએ. દીકરીઓને હોસ્ટેલ બનાવવાની હોય, એની ફી ભરવાની હોય, એના માટે થઈને કાંઈ કરવાનું હોય, દીકરાઓ માટે થઈને હોસ્ટેલ બનાવવાની હોય તો બધાય. હજી હું બધાને કહું છું કે મોટા મોટા ગામની અંદર તમારી પાસે જમીન હોય તો એ જમીનનો કોક ભાગ એ 5 યુવાનોને સોંપી દો કે અહીંયા તમે જાઓ, પૈસા ભેગા કરીને છાત્રાલય બનાવી દો, દીકરીઓની છાત્રાલય બને. આજે ગાંધીનગર અને અમદાવાદની અંદર રજપૂત સમાજના દીકરા ને દીકરીઓ જ્યાં ત્યાં મકાનમાં ભાડે લઈને રહીએ છે. તો એક એવો આયોજન કરો ને કે દીકરીઓ માટે રહેવાની સગવડતા અને દીકરાઓ માટે પણ રહેવાની સગવડતા. આજે ગાંધીનગરમાં 8000 વાર જમીન પડી છે, તો આ સમાજના મોભીઓએ એના નામ ઉપર જમીન મળી છે, તો એનો પણ સદુપયોગ કરો. સમાજને આપેલી જમીન બીજાને ભાડે દઈ અને ભાડાનું સંચાલન કરી એ આપણું કામ નથી. આપણે કોઈ આવક પેદા કરવા માટે આપણી જમીન ક્યાંય ભાડે આપવાની નથી, આપણે એનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, આજે મા ભવાનીના નામ ઉપર આપ સૌ ભેગા થયા છો તો આપ સૌને એટલું જ કહીશ, તમે પૈસા નો આપો તો કાંઈ નહીં, પણ રજપૂતાઈની ખુમારી અને ખમીર એને ભૂલતા નહીં. હું રજપૂતનો દીકરો છું, હું સમાજ માટે કંઈક ને કંઈક કરી છૂટીશ. હું રજપૂતની દીકરી છું, હું નબળી નથી. દીકરી કોઈ દી નબળી નથી. હમ નારી નહીં ચિનગારી હે, હમ નારી નહીં ઝાંસી કી રાની હે. લડાઈ બીજાને હોવી જોઈએ સત્ય માટે અને પરોપકાર માટે થઈને ભાઈઓ અને બહેનો ભેગા થઈ અને સૌ સમાજનું કામ કરો અને મા ભવાનીના મંદિર માટે થઈને
જેટલી તમારામાં વધુમાં વધુ તાકાત હોય એટલી તાકાતથી ફાળો આપશો એવી વિનંતી સાથે મારી વાત પૂર્ણ કરું છું. આભાર, ધન્યવાદ. જય ભવાની. જોરદાર કયો યાર. મને એમ લાગી જાય કે હવે આ મંદિર મારું પૂરું થઈ જશે. મારું એટલે આપણું કરી દે. જોરદાર નારો બોલાવશો ને. જેને પૈસા આપવાની ઈચ્છા ન હોય એ બોલતા નહીં. જેને પૈસા આપવાની ઈચ્છા હોય એ બુલંદી અવાજથી હાથ ઊંચો કરી અને ભાઈઓને બહેનો એ આપકે કેટલું આપો છો એ મહત્વનું નથી, આપવું એ મહત્વનું છે. જય ભવાની. બસ મા ભવાની તમને ખૂબ સંસ્કાર આપે એવી વાત સાથે મારી વાત પૂર્ણ કરું છું. આભાર.